પેલા એમ લાગ્યું હતું ચાંદી એ આપણે ઠોકી લીધું. મેં કીધું 1 કિલો લઈ લેવી, સાંજે વન તો કામ થઈ જાય. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? જય માતાજી, જય મા ચામુંડ. સરસ મજાનો પવન આવે છે આપણે ચોટીલાની અંદર, અને થોડો વરસાદ જેવું થઈ ગયું છે. જો નજારો ચોટીલાનો હાઈવે માંથી જો એક વાદળા જો કાય છે, ધીમે ધીમે વરસાદ આવે છે. આપણે હવારમાં કારખાને જવાનું છે. આપણે હરંડાઈ ની મંજાવા ગઈ છે એટલે આપણે કારખાને જઈશું. મિત્ર આપણે કારખાને આવી ગયા, પણ આપણે પેલા એક અહીંયા આવવું પડે. આપણે કારખાને આવીને એ પેલા આપણે ભાઈબંધ ને મળવા આવવું પડે. નહીં શું કરે? આ વસ્તુ છે ને, આ વસ્તુ આપણને પેલા એમ લાગ્યું હતું ચાંદી એ આપણે ઠોકી લીધું. મેં કીધું 1 કિલો લઈ લેવી, સાંજે વન તો કામ થઈ જાય. પછી ખબર પડી આ ભાઈ મેટલ છે. આનો ઉપયોગ ક્યાં આવે ને એ તમને આ વિડીયોમાં કહીશ, એટલે ઠેડું બન્યા રહી ગયો. તો આ પેલા રહે ને આ મેટલ ને પેલા આમાં સગડીમાં ઓગાળવામાં આવે છે. ઓગાળ્યા બાદ પછી આ મેટલ રહીને એ સકડવું પડે કે નહીં એમાં નાખવામાં આવે. જો તો આ રીતે હોય છે બધું કામકાજ. પછી આ મેટલ રહીને આમાંથી વાટકી ભરીને આમાં નાખવામાં આવે છે. જોઈ શકો છો આવી રીતે હોય છે. જો આ મેટલ જો આવી રીતે નીકળે તો 5 થી 10 સેકન્ડ આમ ફરવા દેવું પડે છે. જો આ સકડવું રહે છે ને એ ફરવા દેવું પડે છે. કેટલા સેકન્ડ ફરવા દેવું પડે? એવું ના કેટલા રાખી તો હાલે આપણે ખુલ્લી જાર રાખવાનું. ये काटे किसी बुझे के हो गया ना तो ये लोग किसी बुझे नेट काट गाड़ी आ રીતના આવે છે. તો આ રીતના આવે, આ રીતના લેડીઝ ને આ પગની આંગળીમાં પહેરવામાં આવે છે. જો આ આવી રીતે, એટલે આ બધી રીને લેડીઝ ના કામનું વસ્તુ છે. લેડીઝ ને પગમાં પહેરવામાં આવે કે નહીં એ વસ્તુ છે. તો આવી રીતે છે, આવી રીતે કામ કરે માર ભાઈ. તો આ મેટર રહી ને બધી ઓગાળવામાં આવે. આ રીતનું અહીંયા કામ થાય. પછી જો અહીંયા જો ઢગલા મોઢા પીડ્યા હોય આમ આ થોડીઓ ભેરી. હવે આપણે મિત્ર કારખાને જઈશું. અમારે જો કારખાનાના મોટરસાયકલ કારીગર ઘણા આવી ગયા છે. બહુ મોટરસાયકલ કેટલા છે તો જોઈ શકો છો કે આજ કારીગર ઘણા બધા આવી ગયા છે. એટલે આપણે જો આમાં પટ મારવાનો છે. આ પાવડર છે, આમાં પટ મારવાનો. આમાં આપણે પટ મારવાનો કારીગર. Yeah, can't lose nigga, cause they know I got the sauce. Got the presents on me, I can't ever take it off. That's why I came, country boy stupid, yeah, I'm country boy stupid. Country boy stupid, yeah, I'm country boy stupid. Yeah, they can't get like me, rockin' boots and white tee. Designer on my cuff, drink something like a movie. Country boy stupid, yeah, I'm country boy stupid. Country boy stupid, yeah, I'm country boy stupid. Artist out the ranch, I just told you that I'm about it. I might take offense if you tell me that you doubt it. This is what it is, yeah, I'm known to make it rowdy. Then I'm 45 and I drive a wide body. Who you know? But like this, nobody ain't gon' slow. I gotta hit that body. I'm the top, but the top, I can't never take a break. Yeah, I'm hot and you not, that's why all my records bang. Oh, it's been a long road. મિત્ર આપણે ઘરે આવી ગયા છીએ. જોવામાં ગાવું ભાઈ તો વિશાળ કેવું લાગ્યા છે. આ જો તો ભાઈ વાત ભાઈ હોય સિંહ હોય સિંહ છે પીછે અમાર રામુભાઈ છે. એ નીકળ્યા નહીં શું લાવ્યો? વાઘ લાવ્યો. હવે ઊંધી ગયો તો પેલા રે કેવો વાઘ છે? કહેતો હશું કહેતો
હા લે આલો એ છે આલો લે એ ઉભી ગયો જો રાહુલભાઈ અમારે નિશાળે એવું લાવ્યો છે પ્રીમાંથી જવું છે ને સિંહ આવ્યો જો આ ઘંટી ને આપણે હરજ મજા હોય કે ઘંટી ને હરજ મજા હોય ગઈ હતી આજ આપણે સાંજે લાવશું આપણે મારે તો રાહુલભાઈ જાય છે ડુંગર ચડવા ડુંગર ચડવાનો છે રાહુલભાઈ ડુંગર ચડે છે જેને ચડવો હોય એને આવજો ભાઈ જો આપણે મિત્ર આજ ઉપર નથી જતા કારણ કે આપણે રાહુલ રહ્યો ને જરાક પડી ગયો તો એટલે પગમાં જરાક વાગ્યું છે જરાક સોલાઈ ગયો છે એટલે આપણે ડુંગર નથી ચડતા નહીં હો ભાઈ એમાં ચાઉન નો ડુંગર આવો દેખાય છે બાપા ક્યાંક લઈ જાઉં હવે આપણે હેઠા મંદિર ની જવાનું હતું તેને ક્યાં જવું રાહુલ ભાઈ ચડ્યા નહીં એટલે હવે આપણે હેઠા મંદિર માં જઈશું નહીં હેઠા મંદિર જવું છે ને ક્યાં જવું છે ત્યાં જવું હા એક મંદિર છે સામે થઈ હેઠે મંદિરે બેઠા છીએ દર્શન કરવાના છે ને આરતી ના દર્શન કરીને જઈશું આપણે ઘરે ને આ જો રાહુલભાઈ પીડા તો એટલે આપણે વીઆઈએ છીએ પાછા નીચે મંદિરે નતા ગયા તો શું અમને આરતી નીકળી હોય ની અહીંયા આપણે અમને 5 મિનિટ ની અંદર આરતી ચાલુ થાય છે લઈને ઘરે જવાનો નહીં અમાર રાહુલભાઈ પૂરી ખાય છે પૂરી ખાવા ગયો તો પૂરી ખાવા ગયો કેટલી પૂરી ખાઈ દીધી બે જો આપણે રસોઈ બની ગઈ છે બની ગઈ એમ છે હા રસોઈ બની ગઈ છે કેમ શાક શાક હવે જો કંકોડોનું શાક છે કંકોડા અમારે કંકોડા બોલે બીજે કંટોળા બોલે આ બની ગયું છે ફર્સ્ટ ક્લાસ હવે જમવા બેસી ગયા છે કંકોડાનું શાક છે પાપડ છે રાઈસ છે રોટલી છે રાહુલભાઈ શું ખા પાપડ ખાય છે અને ગામમાં પૂરી ખાઈને આવ્યો છે હવે લગભગ ખાય છે નહીં પૂરી ખાઈને આવ્યો ને તો પાપડ ખાય છે હાલો બધા જમવા ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે જમીન અત્યારે આપણે ઉભા થયા છીએ વાગ્યા છે 9 હવે આપણે સુઈ જઈશું અને અહીંયા આપણે બ્લોગ ને સમાપ્ત કરવી છે ગુડ નાઇટ જય માતાજી જય માં ચાઉ